છોકરાઓ, પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. હવે આપણે છોકરાઓ 12મા ધોરણના વિદ્યુત રસાયણની ચર્ચા કરતા હતા. આજે એની અંદર આપણે નળ સમીકરણ છે એ નળ સમીકરણની ચર્ચા કરશું. એની પહેલાની એક વાત કરી દઈએ, પહેલી વખત ચેનલમાં આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. તમામ પ્રકારના વિડીયો જે છે એ જોવાના છે, લાઈક કરવાનું છે, સારા લાગે તો અંગત મિત્રોને પણ શેર કરવાના થશે. તમામ પ્રકારના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપણે અવેલેબલ છીએ. આજે આપણે વાત કરશું છોકરાઓ મોસ્ટ આઈએમપી એવી વસ્તુ કે જેની અંદર છોકરાઓ આપણે વાત કરવાની છે નળ સમીકરણની કન્ડિશન. નળ સમીકરણ એક અગત્યનો પોઈન્ટ છે. એની મેં તમને આની પહેલા 4 શરત શીખવાડેલી છે. ધાતુ વત્તા ધાતુ, ધાતુ વત્તા વાયુ, વાયુ વત્તા ધાતુ, વાયુ વત્તા વાયુ. આજે હવે સાંદ્રતાને આધારે શું ફેરફાર આવે એ કન્ડિશન શીખવાની થશે. તો આજનું આપણે કાર્યક્રમ વ્યવસ્થિત રીતે જે સ્ટાર્ટ કરીએ. ચલો, તો આજે છોકરાઓ આપણે શેની વાત કરવાની છે? તો કે આજે આપણે વાત કરશું નળ સમીકરણ સાંદ્રતા આધારિત. સાંદ્રતા આધારિત. તો હવે આપણે છોકરાઓ અહીંયા સાંદ્રતા લોગની સાપેક્ષમાં લેશું. 11મા ધોરણમાં આપણે લોગના અમુક નિયમ તમને સમજાવેલા છે. તો એ લોગના જે અમુક પ્રકારના નિયમ છે એ કેવા હતા એ હું તમને થોડુંક યાદ કરાવું. આપણે વાત આવી રીતે શીખવાડેલી છે કે હું છોકરાઓ લોગ 2 ની વાત કરું તો આનો જવાબ મને યાદ છે 0.3010. પણ હવે હું જો આની બદલે આવી રીતે સમજાવું કે ભાઈ લોગ 1/2, આ લોગ 1/2 ન આપ્યું હોય અથવા શબ્દ વાપરેલો હોય લોગ 0.5, તો આની આપણે ટ્રીક આપેલી છે કે જો લોગ 2 બરાબર 0.3010 હોય તો લોગ 1/2 બરાબર શું હોય? -0.3010. ચાલો, પેલી વસ્તુ આ. હજી એક ઉદાહરણ આપીને સમજાવવું છે મારે કે ભાઈ લોગ છોકરાઓ આપણે 5 ની વાત કરીએ તો લોગ 5 નો જવાબ કેટલો હોય છે? 0.6991. આવી રીતે. તો હવે તમને એમ કહેવામાં આવે છોકરાઓ કે લોગ 1/5 એટલે કેટલું થાય? ભાઈ લોગ 1/5 નો મતલબ શું નીકળો? તો કે ભાઈ આનો મતલબ નીકળો લોગ 0.2. તો આનો જવાબ કેટલો હશે? -0.6991. જો તો આના ઉપરથી મને 2 વસ્તુની ખબર પડી. આના ઉપરથી મને 2 વસ્તુની ખબર પડી. ચલો ભાઈ, કઈ 2 વસ્તુની ખબર પડી? કે જો પોઝિટિવ સંખ્યા હોય તો પોઝિટિવ સંખ્યા, સારા શબ્દમાં લખીએ કે જો છોકરાઓ આપણે અહીંયા એવું દર્શાવીએ કે અંશ ઇઝ ગ્રેટર ધેન છેદ હોય એટલે આપણો જવાબ છે એ 0 કરતાં કેવો આવશે? મોટો આવશે. તો જ્યારે અંશનું મૂલ્ય છોકરાઓ છેદ કરતાં મોટું હોય ત્યારે લોગનો જવાબ કેવો આવશે? જો પોઝિટિવ આવશે. કેવો આવશે ભાઈબંધ? પોઝિટિવ. અહીંયા મને ખબર પડી કે લોગ 2 છે તો આનો અર્થ થયો 2/1, તો એનો જવાબ હતો 0.3010. જો પોઝિટિવ. પણ હવે આપણે આવી રીતે દર્શાવીએ કે અંશ ઇઝ લેસ ધેન છેદ. તમારા છેદનું મૂલ્ય જે છે એ અંશ કરતાં મોટું છે તો જવાબ તરત જ જુઓ તમે. મેં તમને બીજું ઉદાહરણ શીખવાડ્યું છે કે લોગ 1/2 એટલે શું કહેવાય? તો કે ભાઈ લોગ 0.5 કહેવાય. લોગ 0.5 નો મતલબ થયો પોઈન્ટ વાળી સંખ્યા. અંશ કરતા છેદ જ્યારે વધારે હશે ત્યારે શું આવશે છોકરાઓ? તો કે ત્યારે સંખ્યા પોઈન્ટ વાળી આવશે. કેવી આવશે? પોઈન્ટ વાળી સંખ્યા. અને જે પોઈન્ટ વાળી સંખ્યા હોય એનો જવાબ લોગની અંદર હંમેશા કેવો આવશે? નેગેટિવ આવશે. કેવો આવશે? નેગેટિવ. એટલે અહીંયા મેં કીધું કે ભાઈ 1/2 તો 0.5 તો -0.3010.
અહીંયા છોકરાઓ આપણે કીધું કે log 5 એટલે 0.6991, પણ જેવું મેં કીધું log 1/5 અથવા એનો મતલબ થયો 0.2, તો પોઈન્ટ વાળી સંખ્યાનો લોગ હંમેશા નેગેટિવ આવશે, -0.6991 આવી રીતે. ખ્યાલ આવી ગયો? વસ્તુ સમજાઈ ગઈ? હવે આને આધારે હું તમને આજે 3 કન્ડિશન શીખડાવીશ, અને 3 કન્ડિશન ભાઈબંધ કઈ હશે? તો કે આ 3 કન્ડિશન હું શીખડાવું છું ધાતુ વત્તા ધાતુની સાપેક્ષમાં. કોની સાપેક્ષમાં શીખડાવું છું છોકરાઓ? ધાતુ વત્તા ધાતુની સાપેક્ષમાં. રેડી? ચાલો, ધાતુ વત્તા ધાતુ માટેનું નન સમીકરણ બોલો ને. ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ 0.0591 છેદમાં n લોગ એસાના છેદમાં કેસા. ચાલો ભાઈ, આ 3 કન્ડિશન હવે હું આના માટે શીખડાવીશ. રેડી? ખ્યાલ આવશે બધાને? થોડુંક એવું આપણે ભણવામાં ધ્યાન રાખશું કે નહીં, એટલે આ બધી વસ્તુ છે ને આપણને આવડી જશે. રેડી? ચાલો, મારે 3 કન્ડિશન તમને શીખડાવી છે. કેટલી કન્ડિશન શીખડાવીશ છોકરાઓ? 3 કન્ડિશન. ચાલો, કન્ડિશન નંબર 1, શરત નંબર 1. શરત નંબર 1 છે એસા ઇઝ ગ્રેટર ધેન કેસા. જો એસા ઇઝ ગ્રેટર ધેન કેસા એટલે તરત મને યાદ આવશે ભાઈબંધ કે આ પ્રમાણે હું જોવા જાઉં તો અહીંયા શું થશે છોકરાઓ? અંશનું મૂલ્ય છેદના મૂલ્ય કરતાં કેવું આવશે? વધારે. તો તમારો લોગનો જવાબ કેવો આવશે? લોગ. યાદ કરો, લોગનો જવાબ પોઝિટિવ આવશે. કેવો આવશે? પોઝિટિવ. ક્લિયર આટલું? હવે આની અંદર કિંમત મૂકો જોઈએ ભાઈબંધ. આ લોગનો જવાબ પોઝિટિવ આવ્યો એટલે આની અંદર કિંમત મૂકો. ઈ સેલ બરાબર E0 સેલ. તમારો આનો જવાબ પોઝિટિવ આવે એટલે આટલાનું સાદુરૂપ કેવું આવે? આટલાનું સાદુરૂપ તો કે ભાઈ સાદુરૂપ મારું નેગેટિવ આવશે. મારો લોગનો જવાબ પ્લસ આવ્યો એટલે મારું આટલાનું સાદુરૂપ કેવું આવ્યું છોકરાઓ? નેગેટિવ. તમારે કિંમતને E0 સેલમાંથી બાદ કરવી પડે. તો આનો અર્થ આટલું બધું ભણાવ્યા પછી શું નીકળ્યો? તો કે જો છોકરાઓ એસા ઇઝ ગ્રેટર ધેન કેસા હોય તો E0 સેલ ઇઝ ગ્રેટર ધેન ઈ સેલ. હવે જ્યારે આપણે દાખલા ગણશું ત્યારે મને આવો જવાબ મળશે કે E0 સેલનું મૂલ્ય ઈ સેલ કરતાં હંમેશા કેવું હોય? મોટું. તો આપણે ગણતરી કરવાની જરૂર જ નહીં પડે. તમને MCQમાં પૂછવું હોય તો MCQમાં હું એટલા માટે કહું છું કે આવી જ વસ્તુ તમને MCQમાં પૂછશે. આવું ઝીણી વાતને ધ્યાનમાં રાખ્યું હોય તો છોકરાઓ બોર્ડનું પેપર લેવાનું હતું. બોર્ડના પેપરની અંદર 49 માર્ક આવ્યા. MCQમાં કેટલા આવ્યા ભાઈબંધ? 49. 1-2 જણાને નહીં, ઘણા બધાને. 45 ઉપર ઘણા બધાને આવ્યા. પણ એ ઘણા બધાને ક્યારે આવે? આ ઝીણી વાતને ધ્યાનમાં રાખ્યું હોય ત્યારે. ખ્યાલ આવી ગયો છોકરાઓ? ચાલો, તો હવે એસા ઇઝ ગ્રેટર ધેન કેસા, E0 સેલ ઇઝ ગ્રેટર ધેન ઈ સેલ. શું કામ? સિમ્પલ ગણિતનો નિયમ. સિમ્પલ ગણિતનો નિયમ આ રીતે. કન્ડિશન નંબર 2 છોકરાઓ, કન્ડિશન નંબર 2. ચાલો ભાઈ, શરત નંબર 2. આ વખતે એસા ઇઝ લેસ ધેન કેસા છે. તમને પોતાને ખબર પડી ભાઈબંધ કે અહીંયા અંશ કરતા છેદનું મૂલ્ય કેવું થઈ ગયું છોકરાઓ? વધારે. જવાબ કેવો આવી ગયો છોકરાઓ? પોઈન્ટમાં. પોઈન્ટ વાળી સંખ્યા હોય તો એનો લોગ કેવો આવશે? નેગેટિવ. એનો લોગ કેવો આવે ભાઈબંધ? નેગેટિવ. તો આનો મતલબ શું નીકળશે? આનો મતલબ શું નીકળશે? સાંભળજો. ઈ સેલ બરાબર E0 સેલ. હવે ભાઈબંધ હું આનો જવાબ નેગેટિવ કહું એટલે નેગેટિવ ગુણ્યા નેગેટિવ, નેગેટિવ ગુણ્યા નેગેટિવ એટલે મારો આટલો જવાબ આવશે પોઝિટિવ. હવે જે હું ઈ સેલ લાવીશ એ આ બેના સરવાળાથી લાવીશ. શેનાથી લાવીશ? આ બેના સરવાળાથી. તો સિમ્પલ E0 સેલ કરતા
ઈ સેલનું મૂલ્ય કેવું થઈ જશે? વધી જશે. કેવું થઈ જશે? વધી જશે. ચાલો, બે કન્ડિશન યાદ રહી. વેરી ગુડ. હવે કન્ડિશન નંબર 3 છોકરાઓ, ચાલો શરત નંબર 3. હવે તમે એટલા હોશિયાર હોવા જોઈએ, સંતુલન ચેપ્ટરમાં ઉષ્માગતિશાસ્ત્રમાં આવી ઘણી બધી કન્ડિશનો શીખવાડીશ તમને. એ એટલા માટે કે ડાયરેક્ટ જવાબ આવે. શેના માટે? ડાયરેક્ટ જવાબ આવે. ત્રીજી કન્ડિશન કઈ હોય તો એસા બરાબર કેસા. શેના માટે હોય? એસા બરાબર કેસા. ભાઈબંધ, હવે એસા બરાબર કેસા હોય તો શું થાય? તો કે ભાઈ સિમ્પલ છે, અંશ અને છેદનું મૂલ્ય કેવું થઈ ગયું? સરખું. તો ભાઈબંધ, 1 log 1 ની કિંમત કેટલી હોય ભાઈબંધ? log 1 ની કિંમત કેટલી હોય? 0.0000. log શીખાવો ને? નો શીખાવ હોય તો વિડીયો મૂક્યો છે, જોઈ લેવાનો છોકરાઓ. લોગ આવડવા જોઈએ. લોગના ઘણા બધા વિડીયો મૂક્યા છે, એક વખત જોઈ લેજો. સંતુલન ચેપ્ટરમાં મળશે. હવે અહીંયા જુઓ છોકરાઓ, બોર્ડ હાજુ હશે તો અમારું. હવે અહીંયા શું બન્યું? log 1 ની કિંમત 0 થઈ ગઈ. ચાલો ભાઈ, હું તો હવે કિંમત લખવા નીકળો. ઈ સેલ બરાબર E0 સેલ. છોકરાઓ, આ log 1 ની કિંમત મેં અહીંયા મૂકી. log એટલે કેટલો થયો? 0. 0 ગુણ્યા 0.591 છેદમાં n. આખાઈનો જવાબ કેવો થઈ ગયો? 0. તો હવે હું E0 સેલમાંથી બાદ કોને કરીશ? 0 ને. એટલે મને જવાબ મળી ગયો છે E0 સેલ ઇક્વલ ટુ E સેલ. શું થઈ ગયું છોકરાઓ? E સેલ. આવી રીતે. તો હવે 3 કન્ડિશન શીખડાઈ. એસા ઇઝ ગ્રેટર ધેન કેસા. ભાઈબંધ, E0 સેલ ઇઝ ગ્રેટર ધેન E સેલ. તમને બારોબાર જવાબની ખબર પડી જાય. બીજી કન્ડિશન શીખડાઈ. એસા ઇઝ લેસ ધેન કેસા. E0 સેલ લેસ ધેન E સેલ. અને ત્રીજી કન્ડિશન, એસા બરાબર કેસા. E0 સેલ બરાબર E સેલ. રેડી? આવડશે? ખ્યાલ આવી જશે? શાંતિથી આટલી વસ્તુ વ્યવસ્થિત લખી લઈએ છીએ. બરાબર? ચાલો, હવે છોકરાઓ આ વસ્તુ જે આપણે શીખા ને, હવે એના દાખલા ગણશું. રેડી? આપણી પાસે સરસ મજાનું કેલ્ક્યુલેટર છે, એનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરીએ. ચાલો, તો અહીંયા છોકરાઓ આપણે શરત નંબર 1 પ્રમાણે દાખલો ગણશું. રેડી? જો છોકરાઓ આપણને આ પ્રશ્ન થિયરીમાં પૂછાય તો કઈ રીતે આ દાખલાને ગણવો એ હું શીખડાવું છું. શરત નંબર 1 આપણી કઈ છે છોકરાઓ? એસા ઇઝ ગ્રેટર ધેન કેસા. આપણી શરત નંબર 1 કઈ છે છોકરાઓ? એસા ઇઝ ગ્રેટર ધેન કેસા. ચાલો ભાઈબંધ, આપણે માનાંક તરીકે ઝિંક અને કોપરને લેશું. કોને લેશું? માનાંક તરીકે ઝિંક અને કોપર. એનો મતલબ શું થયો? ડેનિયલ કોષ. આ હું શેની વાત કરું છું છોકરાઓ? ડેનિયલ કોષની વાત કરું છું. ચાલો, માની લો કે આપણને આ ડેનિયલ કોષ માટેનો પ્રશ્ન પૂછાય. બરાબર? માની લો કે આપણને આ ડેનિયલ કોષ માટેનો પ્રશ્ન પૂછાય તો આપણે થિયરીમાં કઈ રીતે લખશું એ ધીરે ધીરે સમજીએ. ચાલો, માઇનસ ઝિંક સોલિડ ઓબ્લિક ઝિંક +2 0.6 મોલારિટી સાંદ્રતા ક્ષાર ક્ષેતુ કોપર +2 0.3 મોલારિટી ઓબ્લિક કોપર સોલિડ અને પ્લસ. ચાલો, હવે આપણને આ પ્રશ્ન 3 માર્ક્સની અંદર થિયરીમાં પૂછ્યો છે, તો આપણે કઈ રીતે આ દાખલો ગણશું? તો કે પહેલા શોર્ટ મેથડનો ઉપયોગ કરશું, જેથી સમીકરણમાં કે એનનું મૂલ્ય ગોતવામાં ભૂલ ન પડે. એટલે હું આ બેના વીજભાર જોઈ લઈશ પહેલેથી. તો કે ભાઈ મને બેના વીજભાર સરખા મળ્યા. બેના વીજભાર સરખા મળ્યા એટલે એનો મતલબ એવો થયો કે અહીંયા n બરાબર કેટલા આવશે? 2 આવશે. n બરાબર 2 લાવવા હું આને કેટલા વડે ગુણીશ છોકરાઓ? તો કે જો આને હું 1 વડે ગુણીશ, આને હું 1 વડે ગુણીશ. તો પહેલા હું લખું છું છોકરાઓ એનોડ અને કેથોડનું સમીકરણ. ચાલો, એનોડનું સમીકરણ કઈ રીતે લખાય? તો કે હવે મારે ઝિંકમાંથી ઝિંક +2 બનાવવું છે. તો અહીંયા હું લખીશ ઝિંક સોલિડ gives
ઝીંક +2 એક્વિયસ વત્તા 2 ઇલેક્ટ્રોન. મને કેમ ખબર પડી કે 2 ઇલેક્ટ્રોન આવશે? મેં અગાઉથી ગોતી રાખ્યું છે કે n બરાબર 2 આવશે અને સમીકરણમાં કોઈને ગુણવાની જરૂર નથી. ચાલો ભાઈ, કેથોડમાં હું શું કરીશ? +2 માંથી 0 બનાવીશ. તો બધું મને કોષ નિરૂપણમાં જોવા મળશે. +2 માંથી મારે 0 બનાવવું પડશે. ચાલો, કોપર +2 એક્વિયસ વત્તા 2 ઇલેક્ટ્રોન gives કોપર સોલિડ. આવી રીતે જો આ મારું સમીકરણ બન્યું એનોડ અને કેથોડનું. હવે n બરાબર મને મળી ગયા છે. બીજું મારે શું ગોતવાનું છે? નળ સમીકરણનો ઉપયોગ કરવા માટે E0 સેલ. છોકરાઓ, E0 સેલ કઈ રીતે ગોતવામાં આવે છે? E0 રિડક્શન પોટેન્શિયલ કેથોડ માઇનસ E0 રિડક્શન પોટેન્શિયલ એનોડ. હું કેથોડ અને એનોડનો તફાવત લઈશ. છોકરાઓ, કેથોડ કોને કહેવાય? જે ક્ષાર સેતુની જમણી બાજુએ આપેલું છે તે. આ પોટેન્શિયલના મૂલ્ય રકમમાં આપી દીધેલા હોય. તો હવે મારે શું લખવાનું છે? E0 કોપર +2 ઓબ્લિક કોપર માઇનસ E0 ઝિંક +2 ઓબ્લિક ઝિંક. ચલો ભાઈ, કોપર +2 ની કિંમત આપણને રકમમાં આપી દીધી છે, પણ આપણે પહેલા દિવસથી યાદ રખાવી છે કે આનો જવાબ કેટલો હશે? 0.34 માઇનસ 0.76. એટલે મેં પહેલા જ શબ્દ વાપર્યો કે આ કોણ છે? ડેનિયલ કોષ. ડેનિયલ કોષનો પોટેન્શિયલ આપણને બધાને આવડે છે. હંમેશા કેટલો આવશે? 1.10 વોલ્ટ. કેટલો આવશે? 1.10 વોલ્ટ. ચાલો, મેં સમીકરણ લખ્યા, મેં E0 સેલ ગોઈતો. હવે મારે શું કરવાનું છોકરાઓ? તો કે હું દાખલો કોના સૂત્રને આધારે ગણીશ? તો કે નર્ન્સ સમીકરણ મુજબ. જો આ દરેક વસ્તુના બોર્ડની પરીક્ષામાં માર્ક હોય છે, બરોબર? એકદમ સિસ્ટમેટિક લખવાનું. આવી રીતે લખી એટલે 3 માંથી 3 માર્ક્સ આપશે. ચાલો ભાઈ, નર્ન્સ સમીકરણ ખરેખર છે શું? તો કે E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.0591 છેદમાં n લોગ. હવે મને ખબર છે કે ધાતુ વત્તા ધાતુ છે એટલે અહીંયા શું આવશે? એસાના છેદમાં કેસા, અથવા તો નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. એટલે અહીંયા આવશે એસાના છેદમાં કેસા. આવી રીતે. હવે તો કે હવે જેટલી વસ્તુની મને ખબર છે એટલી વસ્તુની એક વખત કિંમત મૂકવાની. ચલો ભાઈ, E0 સેલ 1.10 માઇનસ 0.0591 છેદમાં 2. અહીંયા આવી જશે લોગ. છોકરાઓ, એનોડ એટલે કોણ? તો કે ઝિંક. હવે અહીંયા થોડુંક ધ્યાન આપો મારી સામે. અહીંયા આપણે જે વાત કરી હતી ને છોકરાઓ, કે ભાઈ અહીંયા આપણને શું મળ્યું હતું જોવા? તો કે જો અહીંયા મેં આ લખ્યું છે, આ છે ને મેં ઘાત લખી છે. આવું આપણે એટલા માટે કરશું કે આ તો ડેનિયલ કોષ છે એટલે આમાં એક એક આવ્યું. આના પછી બીજા પ્રકારના કોઈ ગેલ્વેનોઇક કોષ આવશે જેમાં લસા બદલાઈ જશે, તો અહીંયા ઘાતની જરૂર પડશે. તો હું 1 વડે ગુણું છું તો એ મારી ઘાત થઈ. એટલે હું શું લખીશ? ઝિંક +2 ની 1 ઘાત. આવી રીતે. રેડી? ચાલો, છેદમાં કોપર +2. તો કોપર +2 ની સાંદ્રતાની પણ શું આવશે? 1 ઘાત. અને હવે આપણે એની કિંમત લખીએ છીએ કે 1.10. આ બેનો ભાગાકાર ફિક્સ હોય, બરોબર? જો બગડો હોય તો. રેડી? 0.0295. કેટલો હોય છે? 0.0295. બરોબર? પણ બધી વસ્તુ પાકી નહીં કરી, આપણી પાસે સગવડતા છે, ઉપયોગ કરશું. લોગ અહીંયા આવશે 0.6, અહીંયા આવશે 0.3. રેડી? ચાલો, 1.10 માઇનસ 0.0591 છેદમાં 2. 6 ના છેદમાં 3 એટલે 2. લોગ 2 નો જવાબ મને આવડે છે ભાઈબંધ. કેટલો આવે? 0.3010. એટલે કે 1.10 માઇનસ, ચલો આ બેનો ગુણાકાર અને ભાગાકાર 2 વડે કરો. કેટલો જવાબ આવશે? 0.0088. ગોતો કેટલો આવે? ના 0088.
હવે આમાંથી આને બાદ કરી નાખો. ચાલો ભાઈબંધ, ઈ સેલ બરાબર 1.09. તો અહીંયા આપણે એવું શીખડાયું કે જો એસા ઇઝ ગ્રેટર ધેન કેસા હોય તો એનો અગાઉથી મને જવાબ ખબર જ હતી કે E0 સેલ ઇઝ ગ્રેટર ધેન શું આવશે છોકરાઓ? ઈ સેલ. તો જ્યારે આવા પ્રશ્નો આપણને એમસીક્યુમાં આપેલા હોય તો એમસીક્યુમાં મને ખબર હોવી જોઈએ કે એસાનું મૂલ્ય કેસા કરતાં વધારે છે. મારો જવાબ 1.10 કરતાં કેવો આવવો જોઈએ? નાનો જ આવવો જોઈએ. તમારે એ જ ઓપ્શનને ટીક કરવાનો છે. તો ઈ સેલ બરાબર કેટલું આવશે? 1.09. રેડી? આવડશે? સમજાઈ જશે? ચાલો, પહેલી કન્ડિશન થિયરીમાં પૂછાય તો આવી રીતે આપણે લખશું. હવે હું શોર્ટ મેથડથી બાકીના 2 દાખલા ગણાવીશ. ચાલો લખી નાખો પહેલા. ચાલો હવે આ જુઓ છોકરાઓ, હવે આવશે શરત નંબર 2. અહીંયા આપણે આવી રીતે દર્શાવશું, એસા ઇઝ લેસ ધેન કેસા. મને અગાઉથી જવાબની ખબર પડી ગઈ કે જો મને એસા ને કેસા જોતા આવડી જાય તો આનો મતલબ આવો થયો, E0 સેલ ઇઝ લેસ ધેન ઈ સેલ. આવી રીતે. તો હવે આપણે શું કરશું છોકરાઓ? તો કે હવે આપણે સાંદ્રતા આવી રીતે આપશું. જો કે ભાઈ ઝિંક ઓબ્લિક ઝિંક +2, અહીંયા આવશે 0.2 મોલારિટી ક્ષાર ક્ષેતુ, કોપર +2 0.4 મોલારિટી ઓબ્લિક કોપર. હવે તો કે આ જૂનું જ નળ સમીકરણ છે એટલે મને આઈડિયા આવી ગયો કે 2 અને 2 એટલે આમનો લસા કેટલો આવશે છોકરાઓ? 2. આને હું 1 વડે ગુણીશ, આને હું 1 વડે ગુણીશ. હવે તો કે ભાઈ ડેનિયલ કોષ છે એટલે E0 સેલ કેટલો આવશે છોકરાઓ? 1.10 વોલ્ટ. તો આપણે અહીંયા શું લખવાનું છે? તો કે આપણે લખવાનું છે આવી રીતે, નર્ન્સ સમીકરણ મુજબ. ચાલો ભાઈ, નર્ન્સ સમીકરણ આપણે સંપૂર્ણ લખશું દર વખતે. ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ 0.0591 છેદમાં n લોગ છોકરાઓ એસાના છેદમાં કેસા. હવે અહીંયા કિંમત આપણે મૂકવાની સ્ટાર્ટ કરીએ. 1.10 માઇનસ 0.0591 છેદમાં 2. અહીંયા શું આવશે છોકરાઓ? લોગ ઝિંક +2 ની સાંદ્રતા 1 ઘાત, અહીંયા આવશે કોપર +2 ની સાંદ્રતા 1 ઘાત. હવે 1.10 માઇનસ 0.0591 છેદમાં 2 લોગ. હવે સાંભળો છોકરાઓ, ઝિંક +2 ની સાંદ્રતા આપી છે મને 0.2, કોપરની આપી છે 0.4. થોડીક વાર પહેલા આપણે લોગના નિયમ સમજાવ્યા હતા કે ભાઈ આનો અર્થ શું થાય? તો કે 2/4 એટલે 1/2 અને 1/2 એટલે આના લોગનો જવાબ આવે -0.3010. તો આ માઇનસ અને આ માઇનસ એટલે હવે મારે અહીંયા બેનો સરવાળો કરવો પડશે. કેટલો સરવાળો? 0.0088 અને ઈ બેનો સરવાળો કરશો એટલે નિયરલી ઇક્વલ ટુ 1.11 વોલ્ટ. ચલો, ઈ સેલ બરાબર કેટલું આવી ગયું? 1.11. E0 સેલ કેટલું હતું? 1.10. શું કામ? એસા ઇઝ લેસ ધેન કેસા, ધેન E0 સેલ ઇઝ લેસ ધેન ઈ સેલ. ક્લિયર? શરત નંબર 2. હવે આ જ વસ્તુ આપણે શરત નંબર 3 માં લઈએ. ચલો, આમાં તો કોઈ ગણતરી કરવાની જરૂર નથી, કારણ એસા ઇક્વલ ટુ કેસા. જો છોકરાઓ એસા ઇક્વલ ટુ કેસા હોય તો એનો મતલબ આવો થઈ જશે કે E0 સેલ ઇક્વલ ટુ ઈ સેલ. આવી રીતે. રેડી? ચાલો, તો હવે અહીંયા મારે તમને નળ સમીકરણ આપવાનું છે.
નન સમીકરણ આવું છે જો ઝિંક ઓબ્લિક ઝિંક +2 0.5 મોલારિટી ક્ષાર ક્ષેતુ કોપર +2 0.5 મોલારિટી ઓબ્લિક કોપર અને પ્લસ. તો હવે હું નન સમીકરણમાં છોકરાઓ કિંમત મૂકું તો આવી રીતે લખીશ ને કે ભાઈ નન સમીકરણ મુજબ. તો હવે હું ડાયરેક્ટ આમાં કિંમત લખું છું કે ઈ સેલ બરાબર 1.10 માઇનસ 0.0591 છેદમાં 2 લોગ 0.5 ના છેદમાં 0.5. 0.5 ના છેદમાં 0.5 એટલે 1 લોગ 1 નો જવાબ આવશે. તો ઈ સેલ બરાબર જવાબ આવશે 1.10 વોલ્ટ, જે આપણા E0 સેલનો જવાબ હોય છે. તો ઈ સેલ અને E0 સેલ બંને આ કન્ડિશન માટે કેવા થઈ જશે? એક સમાન. કેવા થઈ જશે છોકરાઓ? એક સમાન. આવી રીતે. રેડી? ચાલો બાકીની બે કન્ડિશન પણ આવડવી જોઈએ. લખી નાખો પહેલા. ચાલો આ જો છોકરાઓ, આપણને એક સરસ મજાનો MCQ આપી દીધો છે. મેગ્નેશિયમ અને ઓરમની સાંદ્રતા આપી દીધી છે અને E0 સેલનું મૂલ્ય આપી દીધું છે 3.76. આપણે માત્ર ને માત્ર ઓપ્શન પસંદ કરવાનો છે કે આમાં જવાબ કયો હોઈ શકે. તો હવે અહીંયા આપણે જે શરૂઆતમાં તમને સમજાવ્યું હતું એનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરશું. કઈ રીતે? જો આવી રીતે કે ભાઈ 2 અને 3 એટલે આનો લસા કેટલો થઈ ગયો છોકરાઓ? 6. હવે હું શું કરવાનો છું તો કે ભાઈ આને મારે 3 વડે ગુણવું પડશે, આને મારે 2 વડે ગુણવું પડશે. તો આનો અર્થ આવો થયો કે જો હવે હું ઈ સેલ ગોતવા જાઉં તો હું અહીંયા લખીશ 3.76 માઇનસ 0.0591 છેદમાં 6 લોગ. છોકરાઓ મેગ્નેશિયમની સાંદ્રતા કેટલી છે? જો 0.01. 0.01 નો મતલબ થાય 10⁻². તો અહીંયા હું લખીશ 10⁻² નો ઘન. અહીંયા ઓરમની સાંદ્રતા આપી છે 0.001. આનો મતલબ થાય 10⁻3. અહીંયા હું લખીશ 10⁻3 નો વર્ગ. હવે આ MCQ છે, મારે MCQ ની અંદર છેક સુધીનો જવાબ લાવવાનો હોતો નથી. માત્ર ને માત્ર સમજણનો ઉપયોગ કરવાનો હોય છે, લોગના નિયમનો ઉપયોગ કરવાનો હોય છે. આને આધારે મને આટલી ખબર પડી ગઈ. તો હવે આ જુઓ છોકરાઓ, હવે હું તમને જો ટૂંકમાં શીખડાવું તો શું થયું? 10⁻2 એટલે કેટલું થાય? 10⁻6. 10⁻3 નો વર્ગ કરું તો ભાઈબંધ શું થાય? 10⁻6. તો હવે આપણે એક મસ્તીની કન્ડિશન તમને શીખડાવી છે, તમારે દાખલો ગણવાની જરૂર નથી. કઈ કન્ડિશન? કે જો એસા ઇક્વલ ટુ કેસા હોય તો આનો મતલબ થાય છે કે આપણો E0 સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ સેલ. તો મેં એક પણ પ્રકારની ગણતરી કર્યા વગર સી ઓપ્શન ટીક કર્યો છે. હવે આવો ને આવો મેં તમને એક MCQ જાતે ગણવા માટે આપ્યો છે. Fe+2 ની સાંદ્રતા 0.2, Ag+1 ની સાંદ્રતા 0.2. તો આનો જવાબ શું આવશે એ તમારે મને સરસ મજાની કમેન્ટ કરીને કહેવાનું છે. ઓકે, ચાલો.